चलो भाई 12 साइंस चैप्टर चौथुं लेक्चर चौथुं रिविजन चाले छे આપણે તેમાં શું થાય આપણે જોવાનું છે આપણે વાત કરીએ છીએ રિવિઝનની આપણે એવા સ્વાધ્યાયનો 4 પોઈન્ટ કયો કીધો બેટા તમે હા ઉપર લખેલું જ છે સ્વાધ્યાયનો 4.4 જે રકમ જ પ્રાચી વાંચ બેટા માથા પરથી પસાર થતા વીજળીના તારમાંથી 90 એમ્પિયર વિદ્યુત પ્રવાહ પૂર્વથી પશ્ચિમ દિશા તરફ વહે છે. આ માણસ છે. હવે આમાં કેવું કરવું પડશે આમ તમને ખબર નહીં પડે એટલે હું આજે બતાવું ને એમાં ધ્યાન રાખો. હવે પૂર્વથી પશ્ચિમ ઉત્તરથી દક્ષિણ એમ કીધું છે. હવે આપણે પૂર્વ પશ્ચિમ કેમ લેશું આમ પૂર્વ લઈ લઈએ. આ પશ્ચિમ આવે ને આ પૂર્વ આવે આ ઉત્તર દક્ષિણ પૂર્વ પશ્ચિમ બરાબર તો છે. ઉત્તર તરફ મોઢું રાખો ડાબો બાજુ જે બાજુ આવે આ પૂર્વ આ પશ્ચિમ ઉત્તર દક્ષિણ આમ ઓરિજિનલ દિશા. હવે તમે તાર કેમ રાખવાનો કીધો છે તાર છતાં વીજળીના તારમાંથી પૂર્વથી પશ્ચિમ દિશામાં જાય છે. તાર આમ છે આમ તાર છે આમ જાય છે તાર આમ જાય છે આ રીતે તારમાંથી પ્રવાહ આમ જાય છે આ બાજુ. તો નીચેના બિંદુ ઓકે સોરી ચલો પૂર્વથી પશ્ચિમ એટલે આમ જાય છે. તો માથા પરથી પસાર થતા વીજળીના તારમાંથી 90 એમ્પિયર પ્રવાહ પસાર થાય છે. I બરાબર 90 એમ્પિયર. તો તારની 1.5 મીટર નીચે આ તાર છે. તો આમ અંગૂઠો તો નીચે એટલે નીચેનું બિંદુ આમ આવે આમ જો આમ નીચેનું બિંદુ નીચે આવે તો એ બિંદુ પર ફેણ મારો તો આમ આવે જો આમ એટલે કઈ તરફ દક્ષિણ તરફ જો આમ દક્ષિણ તરફ આમ જો આમ અહીંયા જો આવ્યું આમ જો તો ઉત્તર તો આ કઈ દિશામાં આવે દક્ષિણ તરફ. નીચેનું જો ઉપરનું બિંદુ કીધું હોય તો આમ આવે તો કઈ તરફ આવે પૂર્વ તરફ એમ. આ વસ્તુ સમજો એટલે તાર નીચે આવે ને એટલે આમ બહાર આવે એટલે એ દિશા આવશે દક્ષિણ તરફ. દિશા આવે દક્ષિણ તરફ અને મૂલ્ય પૂછે તો તારથી અંતર આપેલું છે તારનું સૂત્ર એક જ આવે B = μ0I. તાર = μ0I અહીંયા ધ્યાન આપજો ક્યાં હતા આપણે બેટા μ0I દક્ષિણ μ0I/2πy પૂરું. આ તમારું સિમ્પલ ને સાદું સૂત્ર. કિંમત મૂકવાની I તમને આપેલો છે y તમને આપેલું છે કેટલા અંતરે કીધેલું I છે 90 એમ્પિયર y અંતર આપેલું છે તમારું 1.5 મીટર અંતર. બાકીની બધી કિંમત તમને મળી જાય. દાખલો આ રીતે પતી જાય. ચલો સ્વાધ્યાયનો 4.5 બોલ દીકરા. 0.15 ટેસ્લાના એકમ લંબાઈ દીઠ નિયમિત ચુંબકીય ક્ષેત્ર સાથે એક મિનિટ લખતા માતાજી લખતા જઈએ. કેટલા બોલ્યું તું બોલ. 0.15 ટેસ્લાના એકમ લંબાઈ દીઠ નિયમિત 0.15 ટેસ્લાના એકમ લંબાઈ દીઠ નિયમિત ચુંબકીય ક્ષેત્ર સાથે 30 નો કોણ બનાવતી દિશામાં. એકમ લંબાઈ દીઠ 30 નો જો ચુંબકીય ક્ષેત્ર આપ્યું છે 0.1 ટેસ્લા એકમ લંબાઈ દીઠ ચુંબકીય ક્ષેત્ર સાથે 30 નો ખૂણો બનાવે થીટા થઈ જાય 30. તો તારમાંથી 8 એમ્પિયર પ્રવાહ જતો હોય I બરાબર 8 એમ્પિયર પ્રવાહ I બરાબર 8 એમ્પિયર પ્રવાહ I બરાબર પછી આગળ તો એકમ લંબાઈ દીઠ સાંભળો છો બધા મને
એકમ લંબાઈ દીઠ તાર પર લાગતું ચુંબકીય બળ. તમારા દીકરાનું ચુંબકીય બળનું સૂત્ર આવડવું જોઈએ. ચુંબકીય બળ તાર પર, ILB sin theta. હા, F ઇઝ ઇક્વલ ટુ ILB સાઇન થીટા. ILB સાઇન થીટા. થીટા તમને આપી દીધું છે 30. I રો L. L એકમ લંબાઈ દીઠ શબ્દ વાપરો જો. એટલે ખરેખર તમારે લખવું હોય તો સૂત્ર એમ થાય F/L થઈ જાય. એકમ લંબાઈ દીઠ લાગતું બળ એટલે F/L, અથવા અહીંયા એક લખી નાખો તો એ ચાલે. F/L ઇઝ ઇક્વલ ટુ IB સાઇન થીટા. એનો એકમ આવશે ન્યૂટન પર મીટર. આ ભૂલ ન થાય. એનો એકમ થાય ન્યૂટન પર મીટર. આ ભૂલ ન થવી જોઈએ. ચલો આગળ પછી બેટા, પછી આગળ બીજું કયું હતું? સ્વાધ્યાયનું 4.6 બોલ દીકરા. 3 સેમી લંબાઈના તારમાંથી 10 એમ્પિયર વિદ્યુત પ્રવાહ પસાર થાય છે. લખી નાખું. 3 સેમી લંબાઈ, L બરાબર 3 સેમી. 3 સેમી લંબાઈના તારમાંથી I બરાબર 10 એમ્પિયર પ્રવાહ પસાર થાય છે. પછી જેને સોલેનોઇડમાં તેની અક્ષને લંબરૂપે મૂકેલો છે. હા, સોલેનોઇડમાં. સોલેનોઇડની હવે અંદર સમજાવું. સોલેનોઇડ, ચુંબકીય એક મિનિટ. સોલેનોઇડમાં એટલે આમ તમારું સોલેનોઇડ છે. હવે સોલેનોઇડમાં પ્રવાહ જાય તો આમ પ્રવાહ તમે જવા દો, તેને કારણે તમને નિયમિત ચુંબકીય ક્ષેત્ર આમ મળ્યું. આ ચુંબકીય ક્ષેત્ર બી. એમાં એટલે આપણે એને લંબરૂપે, એટલે આપણે તો મેન શું કરવાનું ખબર, અક્ષને લંબરૂપે. એટલે તમારું બી આમ છે, એના અંદર તમારો તાર લંબરૂપે છે. લંબરૂપે આ તાર છે. લંબ સાઈડમાં બતાવું છું, પણ 90નો ખૂણો છે, ઉતાર લેજો. 90નો ખૂણો છે. એમાં પ્રવાહ આમ જાય છે. પ્રવાહ આમ જાય છે. I વેક્ટર L અને આ બી. આ પ્રવાહ આધારિત આપણો તાર, જેને પછી આપણે બેટરી સાથે જોડેલો છે. આ બેટરી સાથે જોડે પ્રવાહ આમ જાય છે. 8. અહીંયા ખૂણો કેટલો છે? 90. તો આના પર લાગતું તમને બળ કીધું છે. બળ આના પર લાગતું બળ તો નાના દૂધ પીતા છોકરાને આવડે છે. બળ તો આવડે જ નહીં યાર. શું આવે બળનું સૂત્ર બોલો. therefore કોઈ કહેશે હાથ ઊંચો કરો. કોણ કહેશે? બોલ જીત. F is equal to ILB sin theta. બીજા બધા છોકરા બેટા શું કરો છો? F ઇઝ ઇક્વલ ટુ વેક્ટર IL ક્રોસ વેક્ટર બી. એટલે વ્યવસ્થિત લખો તો F ઇઝ ઇક્વલ ટુ ILB સાઇન થીટા. દાખલો પૂરો. દાખલો પૂરો બેટા. આગળ કયો પછી? સ્વાધ્યાયનો 4.7. સ્વાધ્યાયનો 4.7 બોલ બેટા. બોલ બાળક. રકમ 4 સેમી અંતરે રહેલા બે લાંબા અને સમાંતર તાર A અને B માંથી 8 એમ્પિયર અને 5 એમ્પિયર વિદ્યુત પ્રવાહો એક જ દિશામાં વહે છે. તો આગળ વાંચી લે. તાર લખવું નથી. પહેલા બે તાર આપ્યા છે. અહીંયા ગણાવો. એક તાર આયરો, આ એ તાર છે, આ બી તાર છે. બંને સમાંતર છે અને એ અને બી માંથી પસાર થતા પ્રવાહ. આ પહેલો તાર I1, બંને એક જ દિશામાં છે. I2. આ કંઈક તમને 8 એમ્પિયર કીધો છે અને બીજાનો કીધો છે 5 એમ્પિયર. એક છે 8 એમ્પિયર અને બીજો છે 5 એમ્પિયર. હવે કીધું છે શું? તો તાર એના 10 સેમી લંબાઈના વિભાગ પર લાગતું બળ. 10 સેમી લંબાઈના વિભાગના એનો 10 સેમી લેવાનો છે. આખો તાર ને આ બે અનંત તાર છે. બે પ્રવાહધારિત તાર એવા. તો આનો કંઈક આટલો લઈ લઈએ. આટલો ભાગ, આખો નહીં, આ L લંબાઈનો ભાગ.
જે એ લોકોએ 10 સેમી કીધું છે, જે એલ લંબાઈનો ભાગ છે એ લોકોએ કેટલો કીધો છે 10 સેમી. સમજો આ એલ લંબાઈનો ભાગ છે હમણાં કીધો છે 10 સેમી, ભૂલતા નહીં. આ 10 સેમીનો ભાગ છે, તો એના પર લાગતો આ 10 સેમીનો ભાગ છે. તમને એવું કેવું છે તો લાગતું બળ શોધવાનું કીધું છે, બળ. તો આપણું સૂત્ર સિમ્પલ છે, નાના છોકરાને આવડે, આમાં કંઈ વિચારવાનું નથી. બંને તાર વચ્ચેનું અંતર કેટલું છે 4 સેમી. તો આપણે આ 4 સેમીના અંતરને વાય કહેતા, વાય બરાબર 4 સેમી બંને વચ્ચેનું અંતર. આપણું સૂત્ર શું હતું? ચલો હાથ ઊંચો કરીને કોઈ કહેશે મને સૂત્ર કયું હતું, મેં જ સમજવાનું છે. એક જ છોકરો હાથ ઊંચો કરે છે. જે પાર્ટ ન ખબર પડી, અવાજમાં કંઈ ખબર ન પડી, પાછું બોલ. એફ ઇઝ ઇક્વલ, નજીકથી બોલો, μ0 I1 I2 L બાય 2 પાય y. આ સૂત્ર છે. μ0 I1 I2 L બાય 2 પાય y. આ સૂત્ર છે, ધ્યાન રાખજો. બરાબર, કંઈ જ નથી. તમને એલ પણ એલ બધી જ વસ્તુ તમને આપી છે, કિંમત મૂકી દો, વાર્તા પૂરી. કિંમત મૂકી દો તો વાર્તા પૂરી. આ એફ તમે આ શોધો ને એફ બાય એલ, બરાબર, તો બંને પર આ એફ બાય એલ શોધી લો તમે. આ તો એ તમને મળે એકમ લંબાઈ દીઠ. ભાઈ બધાની કંઈ જરૂર જ નથી ભાઈ. જો એકમ લંબાઈ દીઠ કીધું હોય તો આવે એફ બાય એલ. એ લોકોએ તમને એમ કીધું ને કે એકમ લંબાઈ દીઠ બળ શોધો તો આવે એફ બાય એલ, પણ તમને એકમ લંબાઈ દીઠ બળ નથી કીધું, તમને તો કુલ બળ. એટલે આ સૂત્ર લખશો તો પણ આવી જ જશે, કોઈ ફરક ન પડે બેટા. આ ધ્યાન રાખજો. સીધો આ સૂત્રના અંદર કિંમત મૂકી દો, જવાબ આવ્યો. જે લોકોએ લાંબુ કર્યું છે પણ આપણે એવું કંઈ કરવાની જરૂર નથી. પછી છે સ્વાધ્યાયનો 4.8. બોલ બેટા. 80 સેમી લંબાઈના એક સોલેનોઇડ પર 5 પાસે દરેક 400 આંટાવાળા 5 આવરણ વિતાડ્યા છે. તો પહેલાથી બોલજો. સોલેનોઇડનો વ્યાસ 80 સેમી લંબાઈના એક એલ એલ બરાબર 80 સેમી. એક એક લખવા દે. 0.8 મીટર. પછી 400 આંટાવાળા 5 આવરણ વિતાડ્યા છે. n બરાબર 400 આંટા, એવા 5 આવરણ. તો બોર્ડ ઉપર ધ્યાન આપજો, અહીંયા સોરી નોટમાં 500 આવરણ એટલે આવી રીતે એક હોય. 5 આવરણ 500 બોલો, 4 આંટા, 400 આંટા, 5 આવરણ. 1 2 3, પછી આ 4, અને આ 5. આવા છે કુલ. દરેક આંટો છે એકના અંદર, જો આવા કુલ છે 5 આંટા છે, 5 આંટા નહીં, 5 આવરણ છે આવા. 1 2 3 4 ને 5. દરેક આવરણમાં 400 આંટા. દરેક આવરણમાં 400 આંટા, એવા 5 આવરણ. કુલ આંટા લખો, કુલ આંટા. તો કુલ આંટા આપણે n ડેશ કહીએ, n × 5, તો 2000 આંટા થાય. આ ગોખવાના નથી. લંબાઈ તમે આપી છે 0.8 મીટર. શું શોધવાનું કીધું છે બેટા તમને? માતાજી હા, શું શોધવાનું? સોલેનોઇડનો વ્યાસ 1.8 સેમી છે. વ્યાસ જો કીધું છે, સોલેનોઇડમાં બોલતી જાય. જો સોલેનોઇડમાં 8 એમ્પિયર વિદ્યુત પ્રવાહ વહેતો હોય તો તેના કેન્દ્ર પાસે B નું મૂલ્ય
8 એમ્પિયર પ્રવાહ બરાબર 8 એમ્પિયર. તેના કેન્દ્ર પાસે બીનું મૂલ્ય ચુંબકીય ક્ષેત્ર બી શોધવાનું કીધું છે. ચુંબકીય ક્ષેત્ર બી શોધવાનું કીધું છે. તો કંઈ વધારે ટેન્શન નહીં લેવાનું. સૂત્ર સોલેનોઇડ માટે ચુંબકીય ક્ષેત્ર બી ઇઝ ઇક્વલ ટુ મ્યુ 0 એનઆઈ મૂળની. બી ઇઝ ઇક્વલ ટુ મૂળની જ આવે, ધ્યાન રાખજો. બી ઇઝ ઇક્વલ ટુ મૂળની, આ ભૂલ ન થાય. મૂળની આવી ગઈ. બી ઇઝ ઇક્વલ ટુ મ્યુ 0 એનઆઈ. મ્યુ 0 ના મ્યુ 0, એન એટલે કેપિટલ એન બાય આઈ, સોરી બાય એલ, કારણ કે એકમ લંબાઈ દીઠ આંટા ઇન્ટુ આઈ. પણ આઈ એન એટલે કુલ આંટા. કુલ આંટા કેટલા છે? N5 એટલે N દેશ છે, એટલે અહીંયા N દેશ આવે. તમને જે વ્યાસ છે, વ્યાસ, આ વ્યાસ, એ વ્યાસ માત્ર અને માત્ર તમને હેરાન કરવા માટે આપ્યું છે. માત્ર અને માત્ર તમને હેરાન કરવા માટે આપ્યું છે, ધ્યાન રાખજો. આમાં ખબર પડી બેટા? બહુ મસ્ત વસ્તુ. જો ચલો આગળ. પછી સ્વાધ્યાયનો 9મો 4.9 બોલ બેટા. 10 સેમી બાજુઓ વાળા એક ચોરસ ગૂંચળાને 20 આંટા છે અને તેમાંથી 12 એમ્પિયર વિદ્યુત પ્રવાહ પસાર થાય છે. લખીએ 10 સેમી બાજુવાળો ચોરસ. બાજુનું માપ આપ્યું છે એલ. એલ બરાબર 10 સેમી. બાજુવાળો ચોરસ છે, ચોરસ. તો ચોરસનું ક્ષેત્રફળ તમને મળી જાય. એ બરાબર એલ સ્ક્વેર થશે. આગળ પછી તેમાંથી 12 એમ્પિયર વિદ્યુત પ્રવાહ પસાર થાય છે. આ ગૂંચળું શિરોલંબ લટકાવેલું છે અને ગૂંચળાના સમતલનો લંબ 0.80 ટેસ્લા મૂલ્યના સમક્ષેત્રિત નિયમિત ચુંબકીય ક્ષેત્ર સાથે ત્રિકોણનો કોણ બનાવે છે. એટલે આઈ બરાબર કીધું છે તમને. કેટલો કીધો છે આઈ? 12 એમ્પિયર. આમાંથી 12 એમ્પિયર પ્રવાહ જાય છે, બરાબર. સામાં કોઈ શંકાને સ્થાન નહીં. ચલો 12 એમ્પિયર પ્રવાહ જાય છે. પછી જે કીધું છે, આ ગૂંચળું શિરોલંબ લટકાવેલું છે. શિરોલંબ એટલે આમ લટકાવેલું છે. ચોરસ ગૂંચળું છે, લટકાવેલું છે. ગૂંચળાના સમતલને લંબ 0.80 ટેસ્લાનું ચુંબકીય ક્ષેત્ર, એનું સમતલને લંબ, એટલે આમ ચુંબકીય ક્ષેત્ર છે લંબ બી. આ બી છે ચુંબકીય ક્ષેત્ર, જે છે 0.80 ટેસ્લા. સમક્ષિતિજ નિયમિત ચુંબકીય ક્ષેત્ર સાથે બતાવે. ગૂંચળાના સમતલને લંબ નહીં, ગૂંચળાના સમતલનો લંબ એમ કીધું છે, મેં ભૂલ કરી. ગૂંચળાના સમતલનો લંબ સમક્ષિતિજ નિયમિત ચુંબકીય ક્ષેત્ર સાથે 30નો કોણ બનાવે. એટલે આકૃતિ ખોટી છે. મેં આને લંબ ચુંબકીય ક્ષેત્ર એમ નહીં, ગૂંચળાનો જે અમારેથી આકૃતિ ખોટી દોરવાની છે. આમ છે ગૂંચળું, એના સમતલને લંબ એટલે આ એવું. આજે આ સદિશ છે, એના સમતલનો લંબ એ 0.80 ટેસ્લાના મૂલ્યના સમક્ષિતિજ નિયમિત ચુંબકીય ક્ષેત્ર 30નો ખૂણો બનાવે. તો વિચારો કે આપણું આ ચુંબકીય ક્ષેત્ર છે, આવ્યું. આ ચુંબકીય ક્ષેત્ર બી છે, એની સાથે આ જે ગૂંચળું છે એનો લંબ, ગૂંચળું છે એનો લંબ. કોઈ મને કહેશે કે આ ગૂંચળું છે એનો લંબ છે ખરેખર શું હશે? ગૂંચળાનો લંબ છે ખરેખર શું હશે બેટા? હા, તો ક્ષેત્રફળ સદિશ છે. જેને ખૂણો કેટલો બનાવ્યો છે? થીટા. થીટા એટલે લોકો આપ્યો છે 30નો ખૂણો. થીટા એટલે લોકો આપ્યો છે 30નો ખૂણો. આ આકૃતિમાં થોડીક ભૂલ થઈ ગઈ. આ થીટા એટલે 30નો આપ્યો છે. તો આ ખૂણો કેટલો એમ તમને પૂછ્યું. સોરી, આ ખૂણો નહીં, તેના પર લાગતું તો ટૂંકમાં ચુંબકીય ક્ષેત્રમાં રહેલું ગૂંચળું. તો ચુંબકીય ક્ષેત્રમાં રહેલા ગૂંચળા પર લાગતા ટોર્કનું સૂત્ર શું આવે? ટાઉ ઇઝ ઇક્વલ ટુ હાથ ઊંચો. ભાવિક બોલ બેટા. ભાવિક વેક્ટર એ ક્રોસ વેક્ટર બી. જો પણ અહીંયા સદિશ લખો તો એને થઈ જાય NIAB cos થીટા. સોરી, ક્રોસ છે એટલે કોસ નો આવે, સાઇન થીટા. હા, તો જોતો હતો તમને આવડે કે નહીં. સાઇન થીટા, કારણ કે અહીંયા ક્રોસ પ્રોડક્ટ છે. જો ડોટ હોત તો કોસ આવે, ક્રોસ હોય તો સાઇન આવે. આ થઈ ગયો તમારો સ્વાધ્યાયનો 4.9. પછી સ્વાધ્યાયનો 4.10.
બોલ બેટા. બે ચલિત પૂછડાવાળા મીટરો M1 અને M2 ની વિગત નીચે મુજબ છે. હા, R1 બરાબર 10 ઓહ્મ, સો બહુ બધી કિંમત છે, હું લખી નાખું છું. તો એ કિંમત લખતો નથી, એને આપણે કંઈ જરૂર નહીં પડશે. ચાલ ને આગળ વાંચ. પછી M1 અને M2 માટે વિદ્યુત પ્રવાહ સંવેદિતાનો ગુણોત્તર અને વોલ્ટેજ સંવેદિતાનો ગુણોત્તર શોધો. પ્રવાહ સંવેદિતા અને વોલ્ટેજ સંવેદિતા, બે સંવેદિતા, બે ચલિત ગુચ્છાના મીટરો M1 અને M2 ની વિગતો આ મુજબ છે. બેની સંવેદિતા કીધી છે. ચલો, મને કહેશે પ્રવાહ સંવેદિતા, મને યાદ નથી આવતું. તો મેં તમને કીધેલું ગેલ્વેનોમીટરમાં પ્રવાહ સંવેદિતાની જ્યારે પણ હું પ્રવાહ સંવેદિતાની વાત કરું. ચલો, બે છોકરાએ હાથ ઊંચો કર્યો. ચલો, વસ્તુપરા શું કહેવા માંગે છે બેટા? જો કોઈ કહેવા માંગે પ્રવાહ સંવેદિતા અને વોલ્ટેજ સંવેદિતાની વાત કરું તો કઈ વસ્તુ મેં તમને યાદ રાખવાની કીધેલી? પિનલ, બોલ બેટા. વેરી ગુડ. મારા વિધાનો યાદ તો રાખીશ કોઈક. ટી બરાબર ટાઉ ડેશ. આ ટોર્ક એટલે NIAB સાઇન થીટા, હમણાં જ કીધું. અને આ ટોર્ક એટલે K5. 5 એટલે વળ ચડે, વળ. કે વળ અચળાંક કહેવાય. હજી બાકી બેન, હું જે બોલું છે સાંભળ મારા દીકરા. મેં આ યાદ રાખવાનું કીધેલું, પણ હવે આપણે પ્રવાહ સંવેદિતા એટલે એને 5/I કહેતા આપણે. તો ઇઝ ઇક્વલ ટુ 5/I લઈએ તો NAB સાઇન થીટા બાય K. પૂરું. આટલું યાદ રાખવાનું. બાકીની બધી કિંમત જો આટા N1 આપ્યા છે, A1 આપ્યું છે, ક્ષેત્રફળ B1 આપેલું છે, અવરોધ R1 પણ આપેલું છે. અવરોધ R1 આમાં કામ નહીં આવશે, પછી કામ આવશે. એટલે આની તમને પ્રવાહ સંવેદિતા મળી ગઈ, બરાબર. અને એમ કીધું છે બંનેની પ્રવાહ સંવેદિતાનો ગુણોત્તર. તો આ પહેલા માટે લખવાનું, પહેલા માટે શોધવાનું, બરાબર. પહેલા માટે આ પ્રવાહ સંવેદિતા, જેને લોકોએ S1 કહી દઈએ, S1. પહેલા માટે પ્રવાહ સંવેદિતા SI શોધો, અને બીજા માટે એ જ રીતે શોધવાની, બે માટે, અને એનો ગુણોત્તર લઈ લેવાનો. હવે કરવાનું હોય જાતે, આટલું યાદ રાખવાનું હોય, પછી પરીક્ષામાં યાદ આવે. પછી બીજું આપ્યું છે વોલ્ટેજ સંવેદિતા. વોલ્ટેજ સંવેદિતા તો કાંઈ નહીં, આપણે આ 5/I તો આપણી પાસે છે, ઇઝ ઇક્વલ ટુ NAB સાઇન 5/K. પણ આપણે એક વસ્તુ તમને કદાચ યાદ હોય તો મારા દીકરાઓને, આ પ્રવાહ સંવેદિતા અને વોલ્ટેજ સંવેદિતામાં જ્યારે આ ટોર્ક સમાન હતા ને, ટોર્ક, ત્યારે વસ્તુ કીધેલું મેં. કોના માટે મેં આ ટોર્ક સમાન હશે? તો આ મુદ્દો હમણાં પાછો મેં યાદ કર્યો. કંઈક ઘટે છે કહેવાનું મારાથી. શું ઘટે છે દીકરા મારાથી કહેવાનું? કોઈ કહેશે? આપણે હજી આમાં એક કિંમત દૂર થશે સૂત્રમાં. કોણ કહેશે કઈ કિંમત દૂર થશે? ના, આ સૂત્રમાં સરખામણી ગુણોત્તર નહીં, એમને હજી આ સૂત્રમાં એક કિંમત ઓછી થાય. સાઇન થીટા. વેરી ગુડ. હા, કેમ સાઇન થીટા સરખો થાય? હાથ ઊંચો કરો. ટોર્ક સરખા છે તો ખૂણા સરખા હોય ને? ના, સોરી દોસ્ત. બોલ જીત. થીટા ખૂબ નાનો હોય. સોરી દોસ્ત, થીટા નાનો હોય ને તો સાઇન છે બામ. મેથ્સના પથારી એવું ફેરવો છો. સાઇન છે, સાઇન થીટા નાનો હોય તો 0 થાય. થીટા. ફરી પાછું બીજું કોઈ? કોઈ નહીં? એનીવન? યાદ કરો, જ્યારે ગેલ્વેનોમીટર બનાવવાનું હોય ત્યારે આવી ગયું કે ગેલ્વેનોમીટરમાં અહીંયા નરમ, હા 90 આવે. આ નરમ લોખંડ આવે, આ નરમ લોખંડનો નળાકાર આપણે મૂકતા, નરમ લોખંડનો નળાકાર, હા, કેન્દ્રમાં. એટલે જેથી કરીને ગમે ત્યારે આ ચુંબક હતું આપણું, આ ચુંબક, તો આ ચુંબક હોય આવું, તો આ જે અહીંયા તમે ઉપરથી આને જુઓ તો એને કારણે ચુંબકીય ક્ષેત્ર હંમેશા આમ કેન્દ્રવર્તી બને. ચુંબકીય ક્ષેત્ર બી આમ થાય, તો ચુંબકીય ક્ષેત્ર બી એ આમ થાય હંમેશા. એ હંમેશા ત્રિજ્યાવર્તી થાય, ત્રિજ્યાવર્તી. એટલે તમે આમ ચુંબકીય ક્ષેત્ર બી આમ હોય તો તમારો ક્ષેત્રફળ સદિશ હંમેશા આમ લંબરૂપી હોય. અહીંયા આમ ચુંબકીય ક્ષેત્ર અહીંયા દોરું, જો અહીંયા આપણે પેલું ખંડ મૂકો આમ,
તેનો ક્ષેત્રફળ સદિશ એ ઉપર આવશે આમ, અને બી આમ કેન્દ્ર તરફ આવે. તો બંને વચ્ચેનો ખૂણો એક ઉપર છે ને એક આમ છે, તો બંને વચ્ચેનો ખૂણો એક ઉપર છે ને એક આમ છે. ખૂણો કેટલો થાય? 90. એટલે થીટા અહીંયા જ લખી નાખાય, થીટા 90 આવે. થીટા 90 આવે તો સાઈન 90 કેટલા થઈ જાય? 1. એટલે આ ભાગ 1 થઈ જાય. એટલે આપણું સૂત્ર NAB/K થઈ જાય. 5/I બરાબર NAB/K થઈ જાય. 5/I બરાબર NAB/K થઈ જાય. આ તમારો 5 આવી ગયો. આ કયો સંવેદિતા આપણે શોધતા હતા? એટલે આ સૂત્રમાં આ સુધારો આવી ગયો. અમે ભૂલ કરી હતી, અહીંયા વોલ્ટેજ લખ્યું છે. સોરી, એ શોધતા હતા આપણે. તો અહીંયા કિંમત મૂકો, ચલો 5. પણ વોલ્ટેજ એટલે V જોઈએ. I બરાબર શું આવે? I બરાબર V/R. તો V/R ઇઝ ઇક્વલ ટુ NAB. કેની આ સાઇનની કિંમત મળી લીધી બાય K. તો આપણે વોલ્ટેજ સંવેદિતા જોઈએ તો અહીંયા 5/V આવે. તો 5/V ઇઝ ઇક્વલ ટુ NAB/K. આ છેદનો સદ ઉપર જાય ને આ ગુણાકારમાં આવે, ઇન્ટુ R અહીંયા આવે. બસ આટલું યાદ રાખવું. આટલું ગમે ત્યારે મને પૂછો મારા દીકરા, મને આટલું યાદ હોય 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 અને હોય જ, ગમે તે થાય. ચલો આગળ, વાંધો નહીં, ધીમે ધીમે શીખજો યાદ રાખતા. કારણ કે થિયરી વગર ચોપડી નહીં કરો એનો કોઈ મતલબ જ નથી. ચોપડી નહીં કરો એનો કોઈ મતલબ જ નથી. સ્વાધ્યાયનો 4.11 બોલ બેટા. એક ઓરડામાં 6.5 ગાઉસ જેટલું નિયમિત ચુંબકીય ક્ષેત્ર રાખેલું છે. બી બરાબર 6.5 ગાઉસ. ગાઉસ એટલે ફેરવવાનું, ટેસ્લામાં ફેરવો કેટલું થાય? 6.5 ગુણ્યા 10 -4. ઓકે. આગળ આગળમાં દીકરો તેમાં આ ક્ષેત્રમાં લંબરૂપે એક ઇલેક્ટ્રોન 4.8 ગુણ્યા 10⁶ મીટર પર સેકન્ડ ઝડપે છોડવામાં આવે છે. ચલો લંબ રૂપે એ થીટા થઈ ગયો 90. કેટલી ઝડપથી છોડે છે? વેગ આપ્યો કે ભાઈ ઝડપે. 4.8 ગુણ્યા 10⁶ મીટર પર સેકન્ડ. હા, પછી બીજું કઈ કીધું માં દીકરા? ઇલેક્ટ્રોનનો માર્ગ વર્તુળાકાર કેમ હશે તે સમજાવો. એ તો ભણી ગયા ભાઈ. અને વર્તુળાકાર કક્ષાની ત્રિજ્યા હા, તો ત્રિજ્યા કેમ હોય એ તમને ખબર છે કે લંબ રૂપે દાખલ થાય. લંબ રૂપે દાખલ થાય આ ચુંબકીય ક્ષેત્રમાં લંબ રૂપે દાખલ થાય ઇલેક્ટ્રોન v વેગથી, તો લાગતું બળ આવે કે જરૂરી એવું કેન્દ્રગામી બળ mv²/r કોણ પૂરું પાડે? qvb. ઉડાડી દેવું. ત્રિજ્યા r ઇઝ ઇક્વલ ટુ mv/r, mv/qb, એટલે p/qb આવી ગયું. કેમ લાગુ પડે? કારણ કે અહીંયા જરૂરી એવું કેન્દ્રગામી બળ કોણ પૂરું પાડે? ચુંબકીય બળ. જરૂરી એવું કેન્દ્રગામી બળ ચુંબકીય બળ પૂરું પાડે. આ મેઇન વસ્તુ છે. બરાબર, આ થઈ ગયું સ્વાધ્યાયનો 4.11. પછી આવશે સ્વાધ્યાયનો 4.12. કેટલી વાર છે? જવાબ ઇલેક્ટ્રોન ઝડપ પર આધાર રાખે છે. એના ભ્રમણની આવૃત્તિ શોધવાની કીધી છે. આવૃત્તિ આપણે ત્રિજ્યા મેળવી r ઇઝ ઇક્વલ ટુ q mv/qb. એ લોકો આવૃત્તિ શોધવાની કે, પરંતુ આપણે ભણી ગયા v ઇઝ ઇક્વલ ટુ r ઓમેગા. તો r ના r m r ઓમેગા બાય qb. તો ઉડી ગયા. તો ઓમેગા બરાબર qb/m. સૂત્ર સાબિત થઈ ગયું. એ લોકો આવૃત્તિ f કીધું છે, તો અહીં જગ્યાએ 2πf મૂકી દે. qb/2πm. સૂત્ર મને તો ડાયરેક્ટ આવડે છે, પણ આ સાબિત થઈ જાય. f ઇઝ ઇક્વલ ટુ qb/2πm. તો એમાં આવ્યું. તો કંઈક સવાલ પૂછેલો. શું સવાલ પૂછેલો છે? ઇલેક્ટ્રોનની ઝડપ પર આધાર રાખે, આવૃત્તિ ઝડપ પર આધાર રાખે ના. આવૃત્તિ તો વિદ્યુત ભાર પર આધાર રાખે, ચુંબકીય બળ પર આધાર રાખે અને ઇલેક્ટ્રોનના દળ પર આધાર રાખે. એને ઝડપ સાથે કંઈ લેવા દેવાની, કારણ કે ઝડપ આમાં છે ને, જો ત્રિજ્યામાં ઝડપ હતી, ત્રિજ્યામાં દળ, ઝડપ, વિદ્યુત ભાર અને ચુંબકીય ક્ષેત્ર 4 હતા ત્રિજ્યામાં. જ્યારે આની અંદર કોણ? માત્ર વિદ્યુત ભાર, ચુંબકીય ક્ષેત્ર અને દળ. ઝડપ નથી. જો ઝડપ નીકળી ગઈ. છેલ્લો દાખલો એટલે પાઠ પૂરો સ્વાધ્યાયનો
સ્વાધ્યાયનો 4.13 બોલ બેટા 14.4.13 એ એક ટેસ્લા જેટલા નિયમિત ક્ષિતિજ ચુંબકીય ક્ષેત્રમાં 8 એટલે સેન્ટીમીટર લખવા તો દે બી બરાબર 1 ટેસ્લા ચુંબકીય ક્ષેત્રમાં હું R બોલું છું બરાબર 8 સેન્ટીમીટર 8 સેમી હું બોલું 8 સેમી ત્રિજ્યાની 8 સેમી 0.8 મીટર ત્રિજ્યાની અને 80 આંટા ધરાવતું એક વર્તુળાકાર ગૂંચવું આંટા એને આપ્યા છે 80 આંટા સોરી 30 આંટા 30 આંટા ધરાવતું એક વર્તુળાકાર ગૂંચવું લટકાવેલ છે વર્તુળાકાર ગૂંચવું લટકાવેલ છે ધ્યાન આપજો હવે એવું કહે છે ગૂંચવું લટકાવેલ છે જેમાંથી 6 એમ્પિયર પ્રવાહ જાય I બરાબર 6 એમ્પિયર પ્રવાહ જાય પસાર થતા ચુંબકીય ક્ષેત્ર રેખાઓ ગૂંચવાના લંબ સાથે એટલે ટૂંકમાં થીટા આવી ગયો થીટો બની ગયો 60 ડિગ્રીનો તો ગૂંચવાનું આવર્તન ન થાય તે માટે તેના પર લગાડવા પડતું જરૂરી વિરુદ્ધ દિશામાં ટોર્ક કેટલું આના પર જેટલું ટોર્ક લાગે કારણ કે પ્રવાહ આધારિત ગૂંચવું છે જે ચુંબકીય ક્ષેત્રમાં હોય તેના પર ટોર્ક લાગે દાખલા તરીકે આના પર ટોર્ક લાગતું હોય અહીંયા ધ્યાન જો હવે એમ કીધું થીટા 60 ડિગ્રી છે તો એના પર લાગતું વિરુદ્ધ દિશામાં કેટલો ટોર્ક લગાવવો પડે પહેલાં તો એના પર લાગતું ટોર્ક શોધીએ આપણે લાગતું ટોર્ક હા લાગતું ટોર્ક શું શોધીએ આપણે લાગતું ટોર્ક તો લાગતું ટોર્ક 1 મિનિટ આપણે હા ચલો થોડુંક જોરથી બોલો કંઈક બોલવું હોય તો ક્યાં હતા આપણે જો એટલે લાગતું બળ આપણે એના પર લાગતું બળ શોધવાનું છે તો બળનું સૂત્ર આવે સોરી લાગતું ટોર્ક કીધું છે ને લાગતું ટોર્ક બળ નથી કીધું ટોર્ક કીધું છે તો ટોર્કનું સૂત્ર આવે ટાઉ ઇઝ ઇક્વલ ટુ NI NIAB sin થીટા 1 મિનિટ પણ આ ત્રિજ્યાનું લૂપ કીધું છે અને N આંટા આવી ગયા પણ તો આ ક્ષેત્રફળ આગળ જો ચોરસ હોય ને તો L² લખેલું પણ આ વર્તુળાકાર છે એટલે L² નો આવે આ આવશે πr². દાખલો પૂરો આટલું યાદ રાખવાનું છે આટલું ટોર્ક લાગે તો આને કારણે ફરે તો આપણે ન ફરે એના માટે ન ફરે એ માટે હા આટલું જ ટોર્ક વિરુદ્ધ દિશામાં આ મેન છે દીકરા બરાબર આટલું જ ટોર્ક વિરુદ્ધ દિશામાં લાગવું જોઈએ ચલો આ સાથે ચોથો પાર્ટ આખો પૂરો બરાબર ખાસ બેટા ચલ બીજો કિસ્સો આમ ઓકે ચલ આમાં બી બાકી ચલ વાંચ તો બી વાંચ શું કહે છે બી બોલો બી લખો વાંચ હું વાંચું એમાં દર્શાવેલ ગૂંચવાની જગ્યાએ અનિયમિત આકારનું બીજું કોઈ સમતલ ગૂંચળું રાખવામાં આવે કે જેનું ક્ષેત્રફળ પણ તેટલું જ હોય તો જવાબમાં શું ફરક પડશે ધ્યાન રાખો આપણું સૂત્ર શું છે ટોર્કનું સૂત્ર ટાઉ ઇઝ ઇક્વલ ટુ NIAB sin થીટા તો આ ટોર્ક એ પર આધાર રાખે છે ક્ષેત્રફળ પર એને ક્ષેત્રફળ પર આધાર રાખે હા અને આકાર સાથે કોઈ લેવા દેવા ધેર ઇઝ નો રિલેશન વિથ શેપ આકાર પર આધાર ન રાખે કદ કે આકાર એના પર આધાર ન રાખે ટૂંકમાં આકાર ગમે તે હોય એનાથી કોઈ લેવા દેવા નહીં એટલે ટોર્ક તો આટલું જ લાગશે ટોર્ક સમાન જ લાગે સમાન જ લાગે ન ભૂલી ગયું એટલે સમાજ થઈ ગયું ચલો હવે કઈ બાકી છે દીકરાઓ આમાં ના તો આ સાથે ચોથું ચેપ્ટર પૂરું બરાબર ચલો ખાસ વાત જય શ્રી કૃષ્ણ